હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને। તો આપણું મોર્નિંગ થઈ ગયું છે અને બસ મમ્મીના ઘરેથી હવે આપણા ઘર માટે જવા રવાના થવું છે। એટલે હવે આપણે ઘર માટે રવાના થઈ ગયા અને ત્યાં વચ્ચે સરસ મજાની નદી આવે છે। તો હું વિવેકને કેટલા દિવસથી કહેતી હતી કે વિવેક અહીં સરસ મજાના કમળ છે નદીમાં, મને એ કમળ જોઈએ છે। તો એ કે હા તું અમે કેટલા દિવસથી કહે છે, તો હાલને આજે તને કમળ લઈ જ દઉં। ત્યાં તો અમે કમળ પાસે નદી પાસે સરસ મજાની નદી હતી ત્યાં પહોંચી ગયા હતા। તો પછી વિચારતા હતા કે ભાઈ હાલો હવે આને કમળ હું આજે કેવી રીતના લઈ દઉં। ત્યાં તો એ પછી ધીમે ધીમે હાલતા થઈ ગયા પાણીમાં। તો પાણી તો છીછરું હતું, એટલું બધું કાંઈ ઊંડું હતું નહીં। તોય મેં કીધું કે તમે ધ્યાન રાખીને જાજો, અંદર જો આગળ ગયા ત્યાં તો થોડુંક પાણી ઊંડું આવ્યું। પછી વિચારતા હતા કેવી રીતના જાઉં। પછી વિચારવાનું એને બંધ કરી દીધું ને કે હવે હાલને આજ તો આટલે સુધી પહોંચી ગયો, હવે અહીંથી પાછું ન વળાય। તો પછી તરીને મારા માટે સરસ મજાના કમળ લેતા હતા। જો તમે જોઈ શકો છો કેવો મસ્ત કમળ છે। પછી એને પાછું તરવાનું ચાલુ કરી દીધું। મેં કીધું વિવેક તમે તરો એનો વાંધો નહીં, તમને તો મજા આવે, પણ ઓલા કમળ ખરાબ થઈ જાય। તો એ કે કાંઈ ખરાબ નહીં થાય, અત્યાર સુધી આમે એ પાણીમાં જ હતા, તો વાંધો નહીં। તો એ પછી ઊભા થઈ ગયા ત્યાંથી। મેં કીધું હવે છીછરું પાણી તમને ત્યાં મજા નહીં આવે તરવાની। ત્યાં તો પછી ઊભા થઈ ગયા હતા। તો એ સમજા જ નહીં, એને ત્યાં તરવાની મજા લેવી હતી। મેં કીધું પણ નહીં તરાય તમારાથી સરખું, ત્યાં તરવાની નહીં મજા આવે તમને। તો એ ઊભા થઈ ગયા, છીછરું પાણી હતું ને એટલે। પછી મારી બાજુ ધીમે ધીમે આવતા હતા ને મારી એક્સાઇટમેન્ટ બહુ વધતી હતી એમ કે ભાઈ હાલો આજે તો ફાઇનલી આપને કમળ મળી જ જવાના એમ। પછી તો એને આવીને ડાયરેક્ટ કમળ મારા હાથમાં આપી દીધા ને હું તો રાજીના રેડ થઈ ગઈ। પછી મને કે હાલને તને સરસ મજાના ફોટો પાડી દઉં કમળ હારે, તું એ ખુશ રહે ને। મેં કીધું ફોટો તો મારે આમે પાડવાના જ હતા, તમે કહો કે ન કહો। હું તમને કહેવાની જ હતી કે મને ફોટો પાડી દો। અહીંયા એક તો લોકેશન એટલું સરસ મજાનું છે અને મારે તો ફોટો પાડવા જ છે। ત્યાં તો અમને સરસ મજાની ગાયું અને ભેંસુવાળો તબેલો મળી ગયો। તો ત્યાં તો એને મને સરસ મજાના ફોટોઝ પાડી દીધા। એ કે હાલને અહીંયા તને ફોટોઝ પાડી દઉં। મેં કીધું હા મારે ફોટો પાડવા જ છે, હું કોઈ દી ફોટો પાડવાથી ધરાતી જ નથી। આમે ગમે એટલા ફોટો પાડીને મારે ફોટા પાડવા જોઈએ, મને કહે એટલે બસ કહેવાની જ રાહ હોય। ત્યાં તો ધીમે ધીમે હાલતા થઈ ગયા અને વચ્ચે બોર મળી ગયા। તો ત્યાં તો બોરડીમાંથી લઈ લીધા આપણે સરસ મજાના બોર। સારા હતા પણ થોડાક જ હતા। પછી મેં કીધું કે હાલો ને હવે એટલા બધા નથી એમાં, ધીમે ધીમે હાલતા થાય। તો હાલતા થયા ને ત્યાં મેં ક્લિપ લઈ લીધી સરસ મજાની કમળ સાથે ને ફાઇનલી પહોંચી ગયા હતા આપણે આપણા ઘરે। પછી ત્યાંથી વિચાર્યું રાતે કે ભાઈ હાલો ને આજે મને પાણીપુરી ખાવાની ઈચ્છા છે, વિવેક પાણીપુરી તો ખવડાવવી જ પડશે। ત્યાં તો અમે ધક્કા મૂકી પાણીપુરી ખાવા માટે પહોંચી ગયા। પછી ત્યાં પાણીપુરી ખાઈ લીધી, બિકોઝ મને એટલી બધી મજા નહોતી આવી ત્યાં, શું કામ કે પાણી પૂરું થઈ ગયું હતું। હવે ફ્લેવરવાળું પાણી ખાવું હોય, એમાં મારે મીઠું પાણી ખાવું હોય અને ન હોય તો મને ક્યાંથી મજા આવે તમે વિચારો। તો પછી મને ક્યાંથી મજા આવે, તમે જોઈ શકો છો પાણી એમાં કાંઈ હતું જ નહીં। તોય વિવેક કે ખાઈ લેને તને ભાવતી હોય તો થોડીક ખાધી, બહુ મજા ન આવી। પછી મારો ભાઈ આવી ગયો તો મારા માટે ચોકલેટ લઈને। ફરી પાછા મળીએ નવા વ્લોગમાં, ટાટા બાય બાય।